આપણે જે ખોરાક ખાઈએ છીએ પછી તે પેકેટમાં બંધ બિસ્કિટ હોય, રેસ્ટોરન્ટનું ભોજન હોય કે પછી શેરીનો કોઈ નાસ્તો, એની સુરક્ષાની ગેરંટી કોણ લે છે? આ સવાલ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ. બરાબર. અને આ સવાલના જવાબમાં જ એક આખો કાયદો છુપાયેલો છે, ખાદ્ય સુરક્ષા અને ધોરણો અધિનિયમ 2006. આજે આપણે એની જ ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. અને આ વિષય ખૂબ જ મહત્વનો છે, કારણ કે જુઓ, 2006 પહેલાની પરિસ્થિતિ તદ્દન અલગ હતી. ત્યારે કોઈ કાયદો હતો જ નહીં. એટલે બધું વિખરાયેલું હતું. બિલકુલ. ફળોના ઉત્પાદનો માટે અલગ, માંસ માટે અલગ, ખાદ્ય તેલ માટે અલગ, લગભગ 8 જેટલા અલગ અલગ કાયદા હતા. ઓહો. હા, અને બધા જુદા જુદા મંત્રાલયો હેઠળ. આનાથી ઉત્પાદકો માટે મૂંઝવણ અને ગ્રાહકો માટે અસમાન સુરક્ષા. આ કાયદાએ આ બધી સત્તાને એક છત નીચે લાવી દીધી, જે ખરેખર એક મોટું પગલું હતું. મતલબ કે એક મોટી ગૂંચવણને સુલઝાવવા માટે આ કાયદો બન્યો. તો ચાલો આ નવી વ્યવસ્થાના કેન્દ્રમાં કોણ છે ત્યાંથી શરૂ કરીએ. આપણે સૌ FSSAIનું નામ સાંભળે છે, પણ તે બરાબર છે શું? FSSAI એટલે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ગુજરાતીમાં કહીએ તો ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણો સત્તામંડળ. આ કાયદા હેઠળ બનેલી આ મુખ્ય સંસ્થા છે. અને એનું મુખ્ય કાર્યાલય દિલ્હીમાં છે, ખરું ને? હા, દિલ્હીમાં. આખા દેશમાં ખાદ્ય સુરક્ષાના નિયમો બનાવવાનું અને તેનું પાલન કરાવવાનું કામ આ સંસ્થા કરે છે. અને આ સંસ્થામાં કોણ હોય છે? મતલબ કોણ ચલાવે છે આ બધું? જો, એની રચના ખૂબ જ વિચારપૂર્વક કરવામાં આવી છે. તેમાં એક અધ્યક્ષ અને 22 સભ્યો હોય છે. 22 સભ્યો? હા, અને આ સભ્યો કોઈ એક જગ્યાએથી નથી આવતા, પણ કૃષિ, વાણિજ્ય, ગ્રાહક બાબતો, ખાદ્ય પ્રસંસ્કરણ, આરોગ્ય, લઘુ ઉદ્યોગો આવા અલગ અલગ મંત્રાલયોમાંથી આવે છે. એટલે દરેક ક્ષેત્રના નિષ્ણાતો હોય છે. બરાબર. જેથી જ્યારે પણ કોઈ નિર્ણય લેવાય ત્યારે ખેડૂતથી લઈને મોટા ઉદ્યોગપતિ અને ગ્રાહક સુધી દરેકના હિતોનું ધ્યાન રાખવામાં આવે. આ તો રસપ્રદ છે. પણ મને એક વાત હંમેશા નવાઈ પણ મળે છે. આ બોર્ડમાં 1/3 મહિલાઓ હોવી ફરજિયાત છે. આ નિયમ પાછળ કોઈ ખાસ કારણ? હા, અને આ એક ખૂબ જ પ્રગતિશીલ વિચાર છે. પરંપરાગત રીતે જુઓ તો ભારતમાં ખોરાક અને પોષણ સંબંધિત મોટાભાગના નિર્ણયો ઘરોમાં મહિલાઓ દ્વારા લેવામાં આવે છે. સાચી વાત છે. તેઓ પોષણ, સ્વચ્છતા અને બાળકના સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજે છે. એટલે જ્યારે રાષ્ટ્રીય સ્તરે ખોરાકના ધોરણો નક્કી થતા હોય ત્યારે તેમના દૃષ્ટિકોણને સામેલ કરવો ખૂબ જ જરૂરી છે. એટલે આ માત્ર પ્રતિનિધિત્વ નથી, પણ એક વ્યવહારુ પગલું છે. બિલકુલ. સારું, આ સભ્યો તો નીતિઓ બનાવે, પણ ખોરાક તો એક વિજ્ઞાન છે. બિસ્કિટમાં કેટલી ખાંડ હોવી જોઈએ કે દૂધમાં કેટલી ફેટ, એ બધું કોણ નક્કી કરે છે? અહીં જ કાયદાની ખરી તાકાત દેખાય છે. FSSAI ફક્ત વહીવટી સંસ્થા નથી. તેની નીચે એક વૈજ્ઞાનિક સમિતિ છે અને અલગ અલગ વિષયો માટે વૈજ્ઞાનિક પેનલો બનાવવામાં આવી છે. ઓકે. આ પેનલોમાં દેશના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો, ડોક્ટરો અને પોષણ નિષ્ણાતો હોય છે. તેઓ નક્કી કરે છે કે કયા ખાદ્ય પદાર્થમાં કયા તત્વો કેટલા પ્રમાણમાં હોવા જોઈએ, કયા કેમિકલ્સ વાપરી શકાય અને કયા નહીં. મતલબ કે બધા નિર્ણયો વૈજ્ઞાનિક પુરાવા પર આધારિત હોય છે, કોઈની મરજી પર નહીં. એકદમ. બધું સાયન્સ બેઝડ. ચાલો હવે થોડી કાયદાકીય ભાષાને સરળ બનાવીએ. કાયદામાં અસુરક્ષિત ખોરાક અને સબસ્ટેન્ડર્ડ ખોરાક જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. સામાન્ય માણસ માટે તો બંનેનો અર્થ ખરાબ ખોરાક જ થાય. આમાં શું તફાવત છે? આ તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે, કારણ કે તેના પરથી જ ગુનાની ગંભીરતા નક્કી થાય છે. અસુરક્ષિત ખોરાક એટલે કે અનસેફ ફૂડ એવો ખોરાક છે જે ખાવાથી તમારા સ્વાસ્થ્યને સીધું નુકસાન થઈ શકે. જેમ કે? ઉદાહરણ તરીકે, બ્રેડમાં ફૂગ લાગી ગઈ હોય, જામની બોટલમાં કાચનો ટુકડો મળી આવે અથવા કોઈ ખોરાકમાં પ્રતિબંધિત કેમિકલનો ઉપયોગ થયો હોય. આ સીધો સ્વાસ્થ્ય માટે ખતરો છે. સમજાયું. અને સબસ્ટેન્ડર્ડ એટલે? સબસ્ટેન્ડર્ડ એટલે એવો ખોરાક જે કદાચ સ્વાસ્થ્ય માટે હાનિકારક ન હોય, પણ તે નિર્ધારિત ગુણવત્તાના ધોરણો પર ખરો નથી ઉતરતો. એટલે ક્વોલિટીમાં કમી. એ ખાવું કદાચ હાનિકારક નથી, પણ ગ્રાહક સાથે છેતરપિંડી તો છે જ. બિલકુલ. બીજું ઉદાહરણ લઈએ તો શુદ્ધ ઘીના નામે જો તમને વનસ્પતિ ઘી ભેળવીને આપવામાં આવે તો તે સબસ્ટેન્ડર્ડ છે. અચ્છા, એટલે એક છે સ્વાસ્થ્ય સાથે છેડા અને બીજું છે પૈસા સાથે. આ ઉપરાંત કાયદામાં મિસબ્રાન્ડેડ જેવો શબ્દ પણ છે. એનો શું અર્થ થાય? મિસબ્રાન્ડેડ એટલે ખોટી રીતે રજૂ કરવું. જો કોઈ પ્રોડક્ટના પેકેટ પર પોષણની ખોટી માહિતી છાપેલી હોય, જેમ કે શુગર ફ્રી લખ્યું હોય પણ તેમાં શુગર હોય. હા, એવું તો ઘણું બને છે. અથવા પેકેટ પણ જે બતાવ્યું હોય તેના કરતાં અંદરનો માલ સાવ જુદો જ નીકળે. આ બધી વ્યાખ્યાઓ કાયદાને ખૂબ જ સ્પષ્ટ બનાવે છે, જેથી કોઈ છટકબારી ન રહે. આ તો થઈ નિયમો અને વ્યાખ્યાઓની વાત, પણ આ નિયમોનું પાલન જમીન સ્તરે કોણ કરાવે છે? FSSAIની દિલ્હી ઓફિસમાંથી તો દરેક દુકાન પર નજર રાખી શકાય નહીં? સાચો સવાલ છે.
આ માટે એક વ્યવસ્થિત ત્રિસ્તરીય માળખું બનાવવામાં આવ્યું છે. રાજ્ય સ્તરે હોય છે ખાદ્ય સુરક્ષા કમિશનર. આખા રાજ્ય માટે એક? હા, જે આખા રાજ્યમાં કાયદાના અમલીકરણ માટે જવાબદાર હોય છે. તેમના હેઠળ દરેક જિલ્લામાં એક નિયુક્ત અધિકારી એટલે કે ડેઝિગ્નેટેડ ઓફિસર હોય છે. અને જે અધિકારી ખરેખર બજારમાં જઈને તપાસ કરે છે તે કોણ? તે છે આ સિસ્ટમનો સૌથી મહત્વનો પાયાનો પથ્થર, ખાદ્ય સુરક્ષા અધિકારી એટલે કે ફૂડ સેફ્ટી ઓફિસર. ઓકે. આ એ અધિકારીઓ છે જેઓ રેસ્ટોરન્ટ, ફેક્ટરી, ગોડાઉન કે દુકાનોમાં જઈને નિરીક્ષણ કરે છે, ખોરાકની સ્વચ્છતા તપાસે છે અને શંકાસ્પદ ખોરાકના નમૂના લઈને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલે છે. એટલે લાયસન્સ આપવા રદ કરવાની પ્રક્રિયામાં પણ એમની ભૂમિકા હોય છે. ચોક્કસ. આ તો ઘણી મોટી સત્તા છે. તેઓ કોઈપણ વેપારીનો માલ જપ્ત કરી શકે, દુકાન બંધ કરાવી શકે. પણ શું આ સત્તાનો દુરુપયોગ થવાની શક્યતા નથી? તમારો પ્રશ્ન એકદમ વાજબી છે અને કાયદો ઘડનારાઓએ આ વિશે વિચાર્યું છે. સત્તાની સાથે જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે. કેવી રીતે? કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે જો કોઈ ખાદ્ય સુરક્ષા અધિકારી વ્યાજબી કારણ વગર કોઈને હેરાન કરે, બિનજરૂરી રીતે માલ જપ્ત કરે, તો તે અધિકારી પર 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. વાહ! એટલે કે સિસ્ટમમાં ચેક્સ એન્ડ બેલેન્સ પણ છે. અને જો કોઈ અધિકારી પર ખોટો આરોપ લગાવે તો તેની પણ જોગવાઈ છે. જો કોઈ વ્યક્તિ અધિકારીને હેરાન કરવાના ઈરાદાથી ખોટી ફરિયાદ કરે તો તે ફરિયાદ કરનાર પર પણ 50,000થી 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. સારું કહેવાય. આનાથી બંને પક્ષે સંતુલન જળવાઈ રહે છે. બરાબર. આ તો બધું નિયમ પાલન કરાવવાની વાત થઈ. પણ જો કોઈ જાણી જોઈને નિયમો તોડે તો શું? જેમ કે આપણે ટીવી પર એવી ઘણી જાહેરાતો જોઈએ છીએ જે મોટા મોટા દાવા કરતી હોય છે. આ ખાવાથી બાળકોની ઊંચાઈ વધશે કે આ જ્યુસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધશે. આના પર કોઈ નિયંત્રણ છે? ચોક્કસ છે. જો કોઈ ખોરાક વિશે ભ્રામક જાહેરાત પ્રકાશિત કરે અથવા કરાવે તો તેના પર 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. 10 લાખ? હા. અને જો કોઈ વ્યક્તિ મિસબ્રાન્ડેડ ખોરાકનું ઉત્પાદન કરે, સંગ્રહ કરે કે વેચે તો તેને 3 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. કાયદાનો હેતુ સ્પષ્ટ છે. તમે ગ્રાહકને જે કહો છો તે જ તેને આપો. આ તો થઈ ગુણવત્તા અને જાહેરાતની વાત. પણ જો ખોરાક ખરેખર અસુરક્ષિત હોય, જેનાથી કોઈનું સ્વાસ્થ્ય બગડે, ત્યારે શું? અહીં કાયદો ખૂબ જ કડક બની જાય છે અને સજાની જોગવાઈ સીધી નુકસાનની ગંભીરતા સાથે જોડાયેલી છે. એટલે? કેવી રીતે? માની લો કે કોઈ કંપનીએ બનાવેલો ખોરાક અસુરક્ષિત છે. જો એ ખાવાથી કોઈને કોઈ શારીરિક ઈજા ન થાય પણ તે અસુરક્ષિત હતો એ સાબિત થઈ જાય તો પણ ઉત્પાદકને 6 મહિના સુધીની કેદ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. ભલે કોઈને નુકસાન ન થયું હોય તો પણ? હા, કારણ કે તે એક ગુનાહિત બેદરકારી છે. અને જો કોઈ બીમાર પડે તો? જો તે ખોરાક ખાવાથી કોઈને સામાન્ય ઈજા કે બીમારી થાય તો સજા વધીને 1 વર્ષ સુધીની કેદ અને 3 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. ઓકે. અને જો કોઈને ગંભીર ઈજા થાય, જેમ કે કોઈ અંગ ગુમાવવું પડે અથવા લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેવું પડે, તો સજા 6 વર્ષ સુધીની કેદ અને 5 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. અને સૌથી ખરાબ પરિસ્થિતિમાં જો કોઈનું મૃત્યુ થાય તો? જો અસુરક્ષિત ખોરાકને કારણે કોઈનું મૃત્યુ થાય તો સજા ઓછામાં ઓછી 7 વર્ષની કેદ છે, જે આજીવન કેદ સુધી લંબાવી શકાય છે, અને દંડ ઓછામાં ઓછો 10 લાખ રૂપિયા છે. 10 લાખ? ઓછામાં ઓછો. આ ઉપરાંત પીડિતના પરિવારને ઓછામાં ઓછું 5 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાની પણ જોગવાઈ છે. આ તો ખરેખર ખૂબ કડક સજા છે. હજી એક વાત છે જે આ કાયદાને વધુ અસરકારક બનાવે છે. ગંભીર ઈજા કે મૃત્યુના કિસ્સામાં કોર્ટ દોષિત વ્યક્તિ અથવા કંપનીનું નામ, સરનામું અને ગુનાની વિગતો તેના પોતાના ખર્ચે મુખ્ય અખબારોમાં પ્રકાશિત કરવાનો આદેશ આપી શકે છે. એટલે કે જાહેરમાં બદનામી. બરાબર. આ એક પ્રકારની સામાજિક સજા છે. પૈસાનો દંડ તો ભરી શકાય, પણ બજારમાં ગુમાવેલી પ્રતિષ્ઠા પાછી મેળવવી ખૂબ મુશ્કેલ છે. આ ડર ઘણી કંપનીઓને સાવચેત રાખે છે. આ બધા કેસ ક્યાં ચાલે છે? શું દરેક નાના ગુના માટે સામાન્ય કોર્ટમાં લાંબી તારીખો પડે છે? ના, અને એ પણ આ કાયદાની એક સારી બાબત છે. 5 લાખ સુધીના દંડવાળા નાના ગુનાઓ માટે કેસના ઝડપી નિકાલ માટે નિર્ણય અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. એડ્યુડિકેટિંગ ઓફિસર? હા. આ અધિકારી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે એડીએમના પદથી નીચેના ન હોવા જોઈએ. તેમનું કામ કોર્ટની લાંબી પ્રક્રિયામાં ગયા વગર કેસનો નિકાલ કરવાનો હોય છે. અને જો કોઈને તેમના નિર્ણય સામે વાંધો હોય તો તેઓ ખાદ્ય સુરક્ષા અપીલ ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકે છે. અને ગંભીર ગુનાઓ માટે, જેમ કે મૃત્યુ કે ગંભીર ઈજાના કેસ? એવા ગંભીર ગુનાઓ જેમાં 3 વર્ષથી વધુની કેદની સજા હોય તેની સુનાવણી માટે વિશેષ અદાલતો એટલે કે સ્પેશિયલ કોર્ટ્સની રચના કરવાની જોગવાઈ છે, જેથી આવા કેસોને પ્રાથમિકતા મળે અને પીડિતોને ઝડપી ન્યાય મળી શકે. એક છેલ્લો પ્રશ્ન.
જો કોઈ ગ્રાહકને ફરિયાદ કરવી હોય તો તેની કોઈ સમયમર્યાદા છે? હા, સામાન્ય રીતે ગુનો બન્યાના 1 વર્ષની અંદર ફરિયાદ કરવી પડે છે. જો કે ખાસ સંજોગોમાં કમિશનર આ સમયગાળો 3 વર્ષ સુધી લંબાવી શકે છે. તો આજની ચર્ચાનો સાર એ છે કે આ 2006નો કાયદો માત્ર કાયદો નથી, પણ ખાદ્ય સુરક્ષા માટે એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ છે. બરાબર. તે એક કેન્દ્રીય સત્તા બનાવે છે, વિજ્ઞાનને નિર્ણયોના કેન્દ્રમાં રાખે છે, અમલીકરણ માટે સ્પષ્ટ માળખું ધરાવે છે અને ગુનેગારો માટે ખૂબ જ કડક સજાની જોગવાઈ કરે છે. બરાબર. અને આ કાયદાની સુંદરતા એ છે કે તે જવાબદારીની એક શૃંખલા બનાવે છે. ખેતરમાં પાક ઉગાડનાર ખેડૂતથી લઈને તેની પ્રોસેસિંગ કરતી ફેક્ટરી, વિતરક અને છેવટે આપણી નજીકનો દુકાનદાર. આખી સપ્લાય ચેઇન જવાબદાર છે. હા, અને સૌથી અગત્યનું, તેના કેન્દ્રમાં ગ્રાહકનું હિત અને તેની સુરક્ષા છે. આ બધી માહિતી પછી શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીએ છીએ. આ કાયદો કાગળ પર ખૂબ જ સશક્ત લાગે છે, જેમાં ઉત્પાદકથી લઈને વેચનાર સુધીની જવાબદારી અને ગ્રાહક સુરક્ષા માટે કડક જોગવાઈઓ છે. વિચારવા જેવી વાત એ છે કે આટલા વ્યાપક માળખા હોવા છતાં આપણા રોજિંદા જીવનમાં ખોરાકની ગુણવત્તા અને સલામતી અંગે આપણે કેટલા જાગૃત અને આશ્વસ્ત છીએ, અને ગ્રાહક તરીકે આ કાયદાનો વધુ સારો ઉપયોગ કેવી રીતે કરી શકીએ.